હવે વિભાગ ડી ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો। વિભાગ ડીમાં 53મો પ્રશ્ન જો નીચેની કાવ્ય પંક્તિનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો। જો ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે, મત્સ્ય ભાંગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે। જવાબ લખીશું યોગ્યતા વિના ઉત્તમ વસ્તુ મળે તો પણ કશો અર્થ સરતો નથી। એ સત્ય કવિએ અહીં માર્મિક દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે। કેટલીક વાર વ્યક્તિને સુંદર અને ઉત્તમ ચીજ અનાયાસે મળી જાય છે, પરંતુ જો મનુષ્યમાં લાયકાત ન હોય તો તે વસ્તુ નકામી નીવડે છે। બગલાને માછલાની ભૂખ હોય છે, માછલા એને મન સર્વસ્ત્ર હોય છે। એવા બગલાની સામે સાચા મોતીનો ઢગલો કરવામાં આવે તો તે એમાં ચાંચ પણ માણશે નહીં। બગલા માટે એ સાચા મોતી પણ નિર્થક છે। આંધળા આગળ આરસી શા કામની, મકંટને ગાદી પર બેસાડો તેથી શું। અપાત્ર માણસના હાથમાં લાખો રૂપિયા આવી જાય તેથી કંઈ તેનામાં તે રૂપિયા સાચવવાની કે તેનો સદુપયોગ કરવાની યોગ્યતા કે સમજ આવી જતી નથી। રાજ સિંહાસન પર બેસવાથી કંઈ મનુષ્ય રાજનીતિજ્ઞ રાજા બની જતો નથી। અયોગ્ય માણસને અકસ્માતે કોઈ સારી વસ્તુ મળી જાય તો પણ એ તેને માટે છેવટે તો નિર્થક જ સાબિત થાય છે। સમાજમાં ઘણીવાર અપાત્ર વ્યક્તિઓ સંજોગો વશાત ઊંચા હોદ્દા પર છે, ઊંચા સ્થાને બેસી જાય છે, પરંતુ યોગ્યતાના અભાવે છેવટે નિષ્ફળ જાય છે। માટે મનુષ્ય સારી વસ્તુની ઈચ્છા કરતા પહેલા તેને માટે યોગ્યતા કેળવવી જોઈએ। કલાપીએ પણ કહ્યું છે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે। પછી છે 54મો પ્રશ્ન, તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો। શાળામાં યોજાયેલો રમતોત્સવ સુરત 29/1/2024। ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું। જાન્યુઆરીની 27 અને 28 તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો। આ રમતોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો। પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પ્રફુલ્લભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી। આચાર્ય શ્રી રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંક માનનીય વક્તવ્ય આપ્યું। મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો। પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ। નાના બાળકો માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળા શોધ, ત્રિપક્ષી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી। એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી। ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી કૂદ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી। સૌને ખૂબ આનંદ થયો। 56મો પ્રશ્ન છે, સોરી વિદ્યાર્થી મિત્રો 56મો પ્રશ્ન છે, ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે 250 શબ્દોમાં નિબંધ લખો। ચાલો લખીએ। કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ। લખી શકો છો, દીકરી ઉંમર લાયક થાય, પરણવા યોગ્ય કન્યા બને એની પહેલી ખબર ઘરમાં થાય છે। ડુંડે બેઠા રૂડા દાણા, પટલાણી ઓણ કરી દઈએ દીકરીના આણા, એમ કહેનારા પિતાને તો દીકરીના માં કહે એટલે એને માટે વર મૂર્તિઓ શોધવાનો હોય છે। પિતા માટે એ મીઠી ચિંતા હોય છે। આપણા પુરુષ પ્રધાન સમાજમાં હવે સમયની સાથે જીવનશૈલીએ પણ કરવત બદલી છે। દીકરી એ સાપનો ભારો નથી રહી। દીકરાની જેમ મા બાપના લાડકોને એને મળે છે। મા પહેલા પ્રેમ લાડ કરે છે, પછી ગુસ્સો કરે છે। પિતા પ્રકૃતિ એ કઠોર હોય છે, તે પહેલા ગુસ્સે થાય છે, પછી પ્રેમ લાડ કરે છે। પિતાને સમજવા માટે દીકરીને પરમાત્માએ અનોખું હૃદય આપ્યું છે। ઉછળતી કૂદતી રમતી દીકરીને શાળાએ જતા માં કહે છે, બેટા આવતા જતા ધ્યાન રાખવાનું હો, કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત ન કરવી, બોલાવે તો ન જવું। ચકોર દીકરી આ વાતનું પૂરું ધ્યાન રાખતી, પણ ઉંમર થતાં સ્વાભાવિક રીતે જ કોઈ એને ગમવા લાગે છે। મા બાપને પણ ઉંમર લાયક દીકરીની સહજ સ્વાભાવિકતા ગમે છે। બહેનપણી કે સ્નેહના લગ્નની વૈદિક પ્રથાના ઉમંગમય વાતાવરણમાં કન્યાની આંખોમાં પણ સ્વપ્નો કોળવા માંડે છે અને અજાણી વ્યક્તિને પોતાની કરીને ગમતા સૌ સ્નેહીજનોના આશીર્વચન લઈને સાસરે જાય છે કે વિદાય લે છે। અનિલ જોશીએ કન્યા વિદાય કાવ્યમાં કેસરિયાવાળો સાફો સમી સાંજનો ઘરનું ફળિયું લઈને ચાલતો દર્શાવ્યો છે। વાતાવરણ માત્ર કરુણ નથી, મંગલમય કરુણ છે। મનુષ્ય ક્યારેક રૌદ્રનો ભોગ બને છે, ક્યારેક શૃંગારનો અનુભવ કરે છે, ક્યારેક વીર રસની ગાથા સાંભળે છે, ક્યારેક બીભત્સ વાતાવરણના સકંજામાં સપડાય છે, પણ કન્યાની વિદાય એ એની મંગલમય કરુણાની પવિત્રતાથી હૃદયના તળને મૌનમાં ધકેલી દે છે। પૈડું સિંચતા રસ્તો આપો, કોલાહલમાં ખૂપે, શૈશવની ચિતરેલી શેરી શૂન્યકારમાં ડૂબે। ચલો, એક બાજુ કન્યાના બાળપણની રૂડી રૂપાળી દુનિયા ડુસ્કા ભરતી દૂર હડસેલાય છે, ત્યાં કેસરિયાવાળો સાફો સાથે આંગળી પકડીને અજાણ્યા મુલકની મુસાફરી કરવાની છે। ભાવિ જીવનયાત્રાનો એક વિશિષ્ટ પડાવ કન્યાની મનઃસ્થિતિનો ગમતીલો વિરહ।
કન્યા વિદાયનું આ દ્રશ્ય જોઈને જેને કન્યા સાથે કશી લેવા દેવા ન હોય એની આંખો પણ આંસુથી ઉભરાઈ જાય છે. કન્યા વિદાય વેળાએ બધું શાંત પડી જાય છે. સૌના મોં પર ગમગીની છવાઈ જાય છે. સગા સંબંધીઓને ભેટીને દીકરી મા બાપના ઘેરથી વિદાય લે છે. આ વખતનું દ્રશ્ય અત્યંત કરુણ હોય છે. કોઈ કાંઈ બોલતું નથી. સૌની આંખો આંસુથી છલકાઈ જાય છે. એમાંય મા બાપ માટે કન્યા વિદાયનો પ્રસંગ અસહ્ય બની જાય છે. દીકરી જ્યારે મા બાપને ભેટે છે ત્યારે કઠણ કાળજાનો પિતા પણ મન મક્કમ રાખવા છતાં આંસુઓને રોકી શકતો નથી. એક બાળક જેમ તે ધ્રુસકે રડી પડે છે. આજે એને બરાબર સમજાય છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. લાડકોટથી ઉછરેલી દીકરી આજે પિતાનું ઘર છોડી પોતાના ઘેર જશે. દીકરીએ પારકાને પોતાના કરવા પડશે. દીકરીએ સાસરામાં જઈને બધાને અનુકૂળ થઈને રહેવું પડશે. તેને ઘણી બાંધછોડ કરવી પડશે. સંસ્કારી અને કુળવાન દીકરી પિયર અને સાસરાની જેમ બે કુટુંબોની પ્રતિષ્ઠા વધારે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.